જય માતાજી, રામ રામ, બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. તો આજે ખાસ તો મારી ને અસ્મિતાની મેરેજ થયા ને આજ અમારી મેરેજ એનિવર્સરી છે. 11 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા અમારા મેરેજ થયા ને. તો એ વાત ઉપર એક કમેન્ટ કરી નાખો, હાલો કોંગ્રેચ્યુલેશન, કેમ કે 11 વર્ષ પૂરા થયા છે. તો બસ આજની ખુશીમાં આજે વ્લોગનું સ્ટાર્ટઅપ કર્યું છે. આજે થોડોક નાનો એવો પ્રોગ્રામ છે, તો દેખાડીએ તમને અમારો પ્રોગ્રામ. અને તમે કઈ ગયો યાર કોંગ્રેચ્યુલેશન કાકા. વાહ વાહ, ફેમસ થઈ ગયા કાકા. ફેમસ થઈ ગયા? હું વાત કરે, તું ફેમસ છો, હું નહીં છો. હે, હું નહીં છો ફેમસ તો શું છેલો? કેમ? હું નહીં છો ફેમસ. ઓલું થઈ ગયું. હું ઓલું વિડિયો ઉતાર્યો. એવોર્ડ ભાઈ, આને પેલાનો જે બ્લોગ હતો ને એમાં એવોર્ડ મળ્યો હતો ને, એટલે ભાઈ એમ કે કાકા તમે ફેમસ થઈ ગયા. પણ એ એવોર્ડ તો તારો જ હતો, હાસો હતો. તો ભાઈ એ ખુશીમાં એક નાની એવી પાર્ટી બનાવે ને ભજીયાની. તો અસ્મિતા ખુદ બનાવે છે, ગબ્બર બરાબર એવું છે. તો ભાઈ ભજીયા બને છે, જો મસ્ત મજાના ભજીયા. શેણા હે ક્યાં આઈન કરજો કડી આવેલા હે ને આ એના બને છે. તમારે પાલટી તો અલગ જ છે. બોરડા લીધા હો કે પંજાબી ભેગી થઈ જાય. એવું છે ભાઈ. આ તો ખરેખર કડિયા છે, કામ શરૂ છે. તમે જો આમે સણતર નું કામ શરૂ છે ને, એટલે ના ભાઈ ક્યાંય લઈને જવાનું હુકલ મેથી છે, લીલી તો મળે નહીં. લીલી મળી નહીં, કેમ કે કડિયાને જમવાનું મોડું થાય. હે અરે મસ્ત આવી છે. તોય હુકલ મેથી નાખીએ, કેમ કે ભાઈ કડિયાને છે ને થોડું મોડું થાય એમ છે, એવું છે. એટલે બધી ગ્રેવી તૈયાર કરી છે ફટાફટ. આ તો શું કહેવાય, એનિવર્સરી છે ને ભજીયા છે. ભજીયા તો ખાસ કડિયા માટે જ છે. એનિવર્સરીનો કાંઈ પ્રોગ્રામ નથી ભાઈ બહાર જવાનો. જઈશું પછી આગળ ત્યારે કેવું છે. તો અત્યારે જો ભજીયાનું કામકાજ શરૂ છે અને ગેસ ઉપર શરૂ છે. અને અહીંયા શાક બની ગયું છે ઓલરેડી. શાક શેનું છે એ બતાવી દો તમને. બટેકા. હે બટેકા કે દે. તેલના ડબ્બાની વાત કરે છે પાછું. કેટલા દી હાલે ભજીયા ખાવાની તૈયારી. ભાભી તેલ કાઢે. તેલ ઉગી તો ભજીયા થાય નહીં ભાઈ. રેડી સિંગ તેલ. સાચી વાત. હા તો તેલ બેલ નાખી દીધું છે કમ્પ્લીટ. અને હવે ભજીયાનું આપણે ટેકા રેસીપી ટાઈપ નથી, કેમ કે ભજીયા છે ને ભાઈ અમે બહુ કારીગર નથી હોળ ભજીયાને. એટલે ક્યારેક કારીગર થઈ જાવ ને ત્યારે રેસીપી બતાવી તમને ભજીયાની કેવી રીતે બને, ભજીયા અમે કઈ રીતે બનાવી. પણ અમારા ભજીયા જેવા તેવા ન હોય, મજા આવે ખાવાની. તો ક્યારેક અમે બનાવીશું સ્પેશિયલ, બરાબર. બધે કૂદો કંઈક બતાવે એમ. કોણ છે કૂદોમાં નાનો હતો ત્યારે જો આવો હતો નાનપણનો વિડીયો. હું ઢીંગલો મારું ને તો દાંત કાઢ. પહેલાથી જ કૂદો ક્યુટ છે ભાઈ, ક્યુટ કાનુડો છે ને. હે ભાઈ શું કોણ? ઢીંગો. હા ઢીંગો હે, ઢીંગા હે. હું બોલ તો ખરી છે. હા જો હવે ભજીયા ભૂલાઈ ગયા એમ કીધું. તો વારો હે બધાયનો કડિયાનો ચેક તો ખાઈ લે તો સાચી વાત છે. તો જો ભજીયાનો હાથો મારી દીધો છે આ રીતનો હે કે તેલ ગરમ થાય ને એટલે ચાલુ થઈ જાય ભજીયા બનવા. જો ભાઈ એક ચૂલે ભજીયા બને છે અને એક ગેસે ભાભી છે ચટણી બનાવે છે. જો કેમ કે થોડું મોડું થઈ ગયું છે એટલે ઉતાવળ થઈ ગયેલી છે. તો બધી આ રીતનું કામકાજ શરૂ છે. અને જો મસ્ત મજાના રોટલા રેડી થઈ જાય છે. બીજું બાકી તો બધું રેડી થઈ ગયું છે. ભજીયાની બાકી છે. તારે ભાઈ થઈ ગયા ભજીયા. પેલો કામ કમ્પ્લીટ થઈ ગયો છે. તો હવે પેલા માતાજીને પેલા ધરી દઈએ આપણે, ત્યાર પછી ટેસ્ટિંગ કરીએ કેવું બીજું ભજીયું. તો ચાલો પેલા ભગવાનને ધરી દીધા. હવે આપણે ટેસ્ટિંગ કરીએ કેવા બીના છે ભજીયા. જાતે બનાવીને જાતે ચેક કરે છે પેલા, એટલે ખ્યાલ આવે કેવા લાગે. ખાસું બરોબર છે, મસ્ત.
તો જો મસ્ત મજાના ભજીયા છે એ આપી દીધા છે, થાળીઓ પાડી દીધી છે. ભાભી છે અહીંયા તો શાક આપે છે હવે, કેમ કે થોડુંક મોડું થઈ ગયું છે પણ વાંધો નહીં, તો થઈ જાય ટાઈમ પર. બટાકાનું શાક છે મસ્ત મજાનું, જો આ રીતનું કંઈક છે. અને ભજીયા અહીંયા ગરમા ગરમ સલું છે, પણ થોડુંક મોડું થઈ ગયું એટલે બેહાડી ઠંડી ઠંડી સાઈઝ. જો આ રીતનું કામકાજ શરૂ છે. ગારાથી બનાવી છીએ વંડી આપણે, જો એટલે પોગી ગઈ છે. મસ્ત મજાની વંડી થઈ ગઈ છે સાલું. તો આ વંડી છે ને આખી કમ્પ્લીટ થઈ જાય પછી અહીંયા એક રૂમ બનાવવાનો છે, એ રીતનો કંઈક પ્લાન છે. હવે કઈ રીતનું હિરખું છે ને એ ખબર નહીં મને હતી, કેમ કે મારે ભાઈ ઓછું રહેવાનું હોય અહીંયા, એટલે મને બહુ ખબર નહીં. હું કામે વી ગયેલો, હું અહીંયા આવું ત્યારે મને ખબર પડે કે એટલે પોગી ગયું છે કામ. તો એ રીતનું છે. બાકી સણતર તો બધું ગારાથી જ કરેલું છે આપણે, પણ અહીંયા રૂમ એક બનાવવાની છે. પહેલાં હતી જ તે, જો કે આ પતરા પણ જો સામે પીડ્યા છે, એટલે એને એ પતરા પાછા નાખી દેવાના છે. એને એ જ પતરાથી રૂમ બનાવવાની છે, એ રીતનું છે. પણ વંડી કેટલી અધર જાય એના ઉપર આધાર રહે. તો જો ભાઈ બપોર થઈ ગયા છે, હાલો બપોરે કરી ઠંડી ઠંડી સાઈઝ છે, શાક છે મસ્ત મજાનું. અને અમારી એનિવર્સરી છે તો એની ખુશીમાં બપોરા કરીએ, જોકે હરે કરીએ છીએ, પણ આજે એનિવર્સરીની ખુશી એમ, બરાબર. હાલો રેડી. બીજા દિવસનો બપોર થઈ ગયો છે આ, કેમ કે આખો દિવસ તે દિવસે વ્લોગ જ નહીં કર્યો, આ બીજા દિવસના બપોરથી ચાલુ કર્યું પાછું. અને આજે ખાસ એક થોડીક દુઃખદ ઘટના બની છે. આપણને બધાને ખબર છે કે રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગી ગઈ ને ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા. તો એક બહુ આપણે તો શું કહીએ કે પણ આવી દુર્ઘટનાઓથી આપણને ક્યારેક એમ થાય કે બહુ કહેવાય યાર, આ બધી હદ થઈ ગઈ કહેવાય. કેમ કે આવી બધી વસ્તુમાં જોકે પ્રોટેક્શન એ બહુ બધું હોય, સેફટી એટલી હોય, પણ છતાં પણ અમુક વસ્તુ જો એવી હોય તો કોઈ ચાન્સ ન હોય કે આગને કંટ્રોલ કરી શકે. તો બીજું તો આપણાથી કંઈ નહીં થઈ, પણ જે લોકો એમાં મૃત્યુ પામ્યા એની આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ આપણે. તો જો ભાઈ વંડી તો કમ્પ્લીટ થઈ ગઈ છે, સાથે સાથે રૂમે આજ કમ્પ્લીટ થઈ ગઈ છે પપ્પાની ને એની. જો કમ્પ્લીટ થઈ ગઈ છે. આ હતી એમનેમ જ છે રૂમ. પતરા જો પાછા વ્યવસ્થિત રીતે નાખી દીધા છે, સિમેન્ટિયા બેલાથી ગારાથી કમ્પ્લીટ કરી નાખી રૂમ. આ રીતનું છે ભાઈ, જો મસ્ત મજાની રૂમ. જોકે હતી જ ત્યાં, પણ વ્યવસ્થિત રીતે થોડીક કરી છે, એ રીતનું છે. ગમે એટલો સારા મકાન હોય ને પણ પપ્પાની આમાં રહેવાનું પસંદ કરે, સમજ્યા તમે. ઓલા ઘરે હું એકલો જ રહું છું, ભાભી મોટા ભાઈને એ પણ અહીંયા જ રહે છે. પણ પપ્પાને મેં કીધું કે હવે શું કહેવાય, એને મજા આવે આવું, એટલે મેં કીધું થોડીક રૂમ મોટી બનાવીએ આપણે વ્યવસ્થિત. કે ના રેડી જ છે, કમ્પ્લીટ જ છે. બાકી અહીંયા જો હતું ભાઈ, આ એની કરતાં સારી બેસ્ટ રૂમ છે, પણ તોય આમાં નહીં ત્યાં જ. મેં કીધું રસોડું એ બાજુ લીધી, અહીંયા આ બાજુ રહેવાનું. ના એ બરાબર થઈ ગયા છે, અને જગ્યા એટલી જ હતી પાછી, બે જ ખાટલા સામે, એ રીતનું છે બધું. અને અહીંયા જો અસ્મિતા છે, એ અત્યારે રાંધવાની તૈયારી થઈ ગઈ, કેમ કે સાંજ પડી ગઈ છે. શું બનાવવાનું? કઢી છે ભાઈ ભીંડાની, જો મસ્ત મજાની કઢી. જો ભાઈ સાઈસમાં હડોળી નાખી છે કઢી, અને અહીંયા મૂકી દીધું છે ભીંડા, એવી રીતનું છે બધું. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ, કેમ કે 2 દિવસનો વિડીયો હતો. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટની અંદર કહેજો. વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કેમ કે આવનારા સમયમાં સારા વિડીયો લાવતા રહીશું. તો સબસ્ક્રાઈબ કરી રાખજો, અને ફેસબુકમાં જતા ફોલો કરી રાખજો. મળશે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. હું ભાભી દાંત લે દાંત કાઢતા આવે, ચાલો મળીએ. હું હજી કઈક છે બરાબર, એ તો બ્લોગિંગની સ્ટાઇલ જોતા હતા ભાઈ, ક્યાં મોઢું હિરખું જ આવે. તો મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા જય માતાજી, રામ રામ. આવજો ભાઈ, બાય.